કેમ છો દોસ્તો? મજામાં ને? આજે આપણે ધોરણ 6ના ગણિત વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 કે જે 15/4/2024ને સોમવારના રોજ લેવાવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના બધા જ વિષયના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 છે તેમના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુપ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેમના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ પીડીએફનો અભ્યાસ કરી લેવો, કારણ કે તેની અંદર આપણે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા અગત્યના અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો મૂકેલા છે અને સાથે સાથે જવાબો પણ આપેલા છે, જેથી કરીને તમે એના અભ્યાસથી પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો. ચાલો તો શરૂ કરીએ ધોરણ 6ના ગણિત વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 છે તેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર. પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા આપેલા દાખલા ગણો જેના કુલ 6 માર્ક છે. એમાં પહેલું આપણને આપ્યું છે કે 3/8 અને 2/3 તેનો સરવાળો કરો. તો 3/8 વત્તા 2/3 એનો આપણે સરવાળો કરીએ અને લસા લઈએ તો 24 થશે. તો આ પ્રમાણે દાખલો આપણે ગણી શકીએ. 1.1/24 જવાબ આવશે. ત્યાર પછી બીજું, 100/9 માંથી 8.1/3 બાદ કરો. તો અહીંયા તમે જોઈ શકો છો કે સમગ્ર દાખલો જે છે તે તેમને દર્શાવવામાં આવેલો છે. તો તમે મિત્રો જોઈ શકો છો કે અહીંયા આ પ્રમાણે આપણે દાખલાઓ જે છે તે લીધેલા છે. એક લંબચોરસ અમુક સરખા ભાગમાં વહેંચાયેલો છે. જો તેના 16 ભાગ એટલે 1/4 અપૂર્ણાંક દર્શાવે છે તો તે લંબચોરસ કુલ કેટલા ભાગમાં વહેંચાયેલો હોય તે શોધો. મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, બ્લુપ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. હવે આ જે પીડીએફ છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળશે. સીધી તમે એનો ઝેરોક્સ કરાવી અને એનો અભ્યાસ કરી શકશો. આ દરેક જે અસાઇનમેન્ટ છે, જૂના પ્રશ્નપત્ર છે કે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, તેની અંદર તમને પ્રશ્નની સાથે સાથે જવાબો પણ આપેલા છે, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે. વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપવામાં આવેલો છે. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2A. નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ 4 માર્ક છે. એમાં એ 7/10 -2/5 બરાબર 3/10. તો 7/10 -3/10 આવી રીતે આખે દાખલો ગણી શકીએ. ત્યાર પછી દાખલા નંબર 2 છે, ખાલી જગ્યા -3/21 બરાબર 5/21. તો જવાબ આવશે 8/21. ત્યાર પછી સી, ખાલી જગ્યા +5/27 બરાબર 12/27. તો જવાબ આવશે 7/27. ત્યાર પછી ડી, 8/15 બરાબર 3/15. તો અહીંયા જવાબ આવશે 11/15. ત્યાર પછી પ્રશ્ન નંબર 2B. નીચેના દાખલા ગણો જેના કુલ 6 માર્ક છે. એમાં પેલું, સરિતાએ 2/5 મીટરની રિબિન ખરીદી અને લલિતાએ 3/4 મીટરની રિબિન ખરીદી. તો બંનેએ કુલ કેટલી લાંબી રિબિન ખરીદી કહેવાય? સરિતાએ ખરીદેલી રિબિનની લંબાઈ બરાબર 2/5 મીટર. લલિતાએ ખરીદેલી રિબિનની લંબાઈ બરાબર 3/4 મીટર. બંનેએ ખરીદેલી કુલ રિબિનની લંબાઈ બરાબર 2/5 વત્તા 3/4 મીટર. એટલે કે 2/5 વત્તા 3/4. તો લસા આપણે અહીંયા 20 લઈએ તો આપણો જવાબ આવશે 23/20 મીટર. ત્યાર પછી તમે જોશો તો બીજો દાખલો, નેનાને 1.1/2 કેક અને નજમાને 1.1/3 કેક આપવામાં આવે છે. તો આ બંનેને કુલ કેટલી કેક આપવામાં આવી છે? તો નેનાને આપેલી કેક બરાબર 1.1/2 એટલે કે 3/2. નજમાને આપેલી કેક એટલે 1.1/3 એટલે કે 4/3. બંનેને આપેલી કુલ કેક બરાબર 3/2 વત્તા 4/3 એટલે લસા આપણને મળશે 6. તો જવાબ આપણે લસા મૂકીએ તો જવાબ આવશે આપણો 17/6 એટલે કે 2.5/6. ત્યાર પછી પ્રશ્ન નંબર 3A. નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો જેના કુલ 4 માર્ક છે. તો પેલું 7 દશાંશ. તો તમે જોઈ શકો છો 7નો ગુણાકાર આપણે 1/10 સાથે કરીએ એટલે જવાબ આવશે 0.7. ત્યાર પછી બીજું, 2 દશક અને 9 દશાંશ. તો અહીંયા જવાબ આવશે આપણો 20.9. ત્યાર પછી ત્રીજું આપણને આપ્યું છે 200 + 60 + 5 + 1/10. તો જવાબ આવશે 265.1. ચોથું, 100 અને 2 એકમ એટલે જવાબ આવશે 102. પ્રશ્ન નંબર 3B. દશાંશનો ઉપયોગ કરી અને નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ 4 માર્ક છે. તો અહીંયા જવાબ આવશે 3.250.
ત્યાર પછી બીજો દાખલો, આપેલ બોક્સની મદદથી કોષ્ટક પૂર્ણ કરો અને દશાંશનો ઉપયોગ કરી અને સંખ્યા લખો. તો બંને ચિત્રનો ડોટેડ ભાગ બરાબર 100 + 28, એટલે 100/100 + 28/100, તો જવાબ આવશે 1.28. ત્યાર પછી પ્રશ્ન નંબર 4A, માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ 12 માર્ક્સ છે. એમાં 1.5 કે 1.50, તો 1.5 બરાબર 15/10, એટલે કે 150/100. એવી રીતે 150/100 એટલે 1.5, તો અહીંયા બંને સંખ્યાઓ સમાન જ છે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી બીજું 0.099 કે 0.019, બરાબર, તો એમાં 0.099 કરતાં 0.19 જે છે તે મોટી સંખ્યા છે. ત્યાર પછી C, 50 રૂપિયા કે 90 પૈસા, તો 50 રૂપિયા + 90 પૈસા એટલે 50 + 90 × 100, એટલે 50 + 0.90, એટલે જવાબ આવશે 50.90 રૂપિયા. ત્યાર પછી છે 9 મીટર અને 7 સેન્ટીમીટર, તો અહીંયા જવાબ આવશે 9.07 મીટર. ચાલો ત્યાર પછી જોઈએ આપણે દાખલા નંબર 5. પ્રશ્ન નંબર 5, આપેલી માહિતીને કોષ્ટકમાં ગોઠવો જેના કુલ 6 માર્ક્સ છે. તો જો ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે, તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી આ ગુણ કોષ્ટકમાં ગોઠવો. તો ઉપરના ગુણ કોષ્ટક પરથી નીચે પ્રમાણેની આવૃત્તિ વિતરણ કોષ્ટક બનશે. ચાલો, મેળવેલા ગુણ અહીંયા તમે જોઈ શકો છો, આવૃત્તિ ચિહ્ન દર્શાવી છે અને વિદ્યાર્થીઓની સંખ્યા પણ અહીંયા તમને દર્શાવવામાં આવી છે. તો ઉપરના આવૃત્તિ વિતરણ કોષ્ટક પરથી જણાય છે કે પહેલું, કેટલા વિદ્યાર્થીઓએ 7 કે 7થી વધુ ગુણ મેળવ્યા હશે, તો 7 કે 7થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ 5 + 4 + 3, એટલે કે 12. B, 4થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓ મેળવ્યા હશે, તો 4થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ 3 + 3 + 2, એટલે કે 8. ત્યાર પછી બીજું, શ્રેણી 6ના 30 વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે દર્શાવેલી છે. આ મીઠાઈની પસંદગી છે, એને આવૃત્તિ ચિહ્નના ઉપયોગ કરી અને મીઠાઈના કોષ્ટકની અંદર આપણે ગોઠવવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણે આપણે ગોઠવી શકીએ. B, કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે મોટાભાગના વિદ્યાર્થીઓ જે છે તેમને લાડુ પસંદ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6A, માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ 8 માર્ક્સ. એમાં પહેલું, લંબ આલેખનું અવલોકન કરો જે જે અર્ધવાર્ષિક પરીક્ષામાં જુદા જુદા વિષયમાં મેળવેલા માર્ક્સ દર્શાવે છે. તો અહીંયા જે આલેખ આપણને આપ્યો છે એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે. એમાં પહેલો સવાલ, લંબ આલેખ કઈ માહિતી આપે છે, તો આ લંબ આલેખ જે જુદા જુદા વિષયોમાં મેળવેલ માર્ક્સ દર્શાવે છે. B, જે સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે તે વિષય લખો, તો જે હિન્દી વિષયમાં સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે. C, તેણે સૌથી ઓછા માર્ક્સ મેળવ્યા હોય તે વિષય લખો, તો જે સમાજશાસ્ત્રની અંદર સૌથી ઓછા માર્ક્સ મેળવ્યા છે. D, દરેક વિષયના નામ અને દરેકમાં મેળવેલા માર્ક્સ લખો, તો જે વિષયવાર મેળવેલા માર્ક્સ નીચે પ્રમાણે છે. હિન્દીમાં 80, અંગ્રેજીમાં 60, ગણિતમાં 70, વિજ્ઞાનમાં 50 અને સમાજશાસ્ત્રમાં 40. બીજું, લંબ આલેખનું અવલોકન કરો કે જે સોમવારથી શનિવાર સુધીમાં તૈયાર વસ્ત્રની દુકાનમાં વેચાયેલા શર્ટ દર્શાવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ચાર્ટ આપવામાં આવેલો છે, બરાબર, એના ઉપરથી આ પ્રશ્નોના જવાબ આપણે દેવાના છે. તો એ ઉપરનો લંબ આલેખ કઈ માહિતી આપે છે, તો ઉપરનો લંબ આલેખ તૈયાર વસ્ત્રની એક દુકાનમાં સોમવારથી શનિવાર સુધીમાં વેચેલા શર્ટની માહિતી દર્શાવે છે. B, શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પર કયું પ્રમાણમાપ પસંદ કરેલ છે, તો શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પર પ્રમાણમાપ 1 એકમ બરાબર 5 શર્ટ આપણે પસંદ કરેલા છે. ત્યાર પછી C, કયા દિવસે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે અને તે દિવસે કેટલા શર્ટ વેચાયા, તો શનિવારે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે અને શનિવારે 60 શર્ટ વેચાયા છે. કયા દિવસે સૌથી ઓછી સંખ્યામાં શર્ટ વેચાયા છે, તો મંગળવારે સૌથી ઓછા શર્ટ વેચાયા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7A, યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ 5 માર્ક્સ. એમાં પહેલું, એક ચોરસની પરિમિતિ 24 સેન્ટીમીટર છે, તો આ ચોરસની બાજુની લંબાઈ, તો જવાબ આવશે વિકલ્પ D 6. બીજું, એક ચોરસની પરિમિતિ 20 સેન્ટીમીટર છે, તો તેની લંબાઈ 6 સેન્ટીમીટર હોય તો પહોળાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય, તો જવાબ આવશે C 4. ત્રીજું, એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 18 સેન્ટીમીટર છે, તો આ ત્રિકોણની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હશે, તો જવાબ આવશે 6. ચોથું, એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ 36 સેન્ટીમીટર છે, તો આ ચતુષ્કોણની બાજુની લંબાઈ જવાબ આવશે 9. એક નિયમિત પંચકોણની પરિમિતિ 40 સેન્ટીમીટર છે, તો આ પંચકોણની બાજુની લંબાઈ કેટલી આવશે, તો જવાબ આવશે વિકલ્પ D 8. ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 7B, માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ 6 માર્ક્સ છે, બરાબર. એમાં પહેલું, એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈના માપ 2 મીટર 25 સેન્ટીમીટર અને 1 મીટર 50 સેન્ટીમીટર છે, આ સપાટીની પરિમિતિ કેટલી થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ટેબલની સપાટીની લંબાઈ અને પહોળાઈ આપણને આપેલી છે. ત્યાર પછી બીજું, જેમની બાજુઓના માપ નીચે પ્રમાણે છે તેવા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો લંબચોરસની લંબાઈ 4 સેન્ટીમીટર અને પહોળાઈ 3 સેન્ટીમીટર છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે 4 × 3, તો જવાબ આવશે 12 ચોરસ સેન્ટીમીટર. ત્રીજું, જેમની બાજુઓના માપ નીચે પ્રમાણે છે તેવા ચોરસનું ક્ષેત્રફળ શોધો. તો ચોરસની બાજુનું માપ 10 સેન્ટીમીટર, ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ, એટલે જવાબ આવશે 100 ચોરસ સેન્ટીમીટર.
પ્રશ્ન નંબર 7C, માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ 4 માર્ક છે. તો જમીનના ટુકડાની લંબાઈ 0.7 કિલોમીટર અને પહોળાઈ 0.5 કિલોમીટર આપણે આપેલી છે. તો એના ઉપરથી પરિમિતિનું સૂત્ર મૂકીને કિંમત મૂકીએ તો જવાબ આવશે 2.4 કિલોમીટર. આમ કુલ 9.6 કિલોમીટર લંબાઈનો તાર આપણે જરૂર પડશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 4 ચોરસમાં 13 દિવાસળી છે તો ખરું. એકબીજાને અડકીને બનાવેલા 5 ત્રિકોણમાં 15 દિવાસળી હોય તો ખોટું. એક ચોરસની બાજુની લંબાઈ 6 સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ 36 ચોરસ સેન્ટીમીટર હશે તો ખોટું. પછી ચોથું, એક લંબચોરસની લંબાઈ 8 સેન્ટીમીટર અને પહોળાઈ 4 સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ 24 સેન્ટીમીટર હશે તો જવાબ આવશે ખરું. પાંચમું, ઘન એ દ્વિપરિમાણીય છે તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, નીચેના ગુણોત્તર શોધો જેના કુલ 4 માર્ક છે. 30 મિનિટ અને 1.5 કલાક. તો 1.5 કલાકને આપણે મિનિટની અંદર ફેરવીશું તો 1 કલાક બરાબર 60 મિનિટ. તો 1.5 કલાક બરાબર 15/10 ગુણ્યા 60, તો મીંડું ઉડી જશે એટલે 15 ગુણ્યા 6, તો જવાબ આપણને મળશે 90 મિનિટ. તો માંગેલો ગુણોત્તર કેટલો થશે તો કે 30/90 એટલે 1/3 અથવા તો 1/3. બીજું, 40 સેન્ટીમીટર અને 1.5 મીટર. તો 1.5 મીટરને સેન્ટીમીટરમાં ફેરવે તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 1.5 મીટર બરાબર 15/10 ગુણ્યા 100, મીંડું ઉડી જશે. 15 ગુણ્યા 10 એટલે 150. તો માંગેલો ગુણોત્તર બરાબર 40/150 એટલે જવાબ આવશે 4/15. 55 પૈસા અને 1 રૂપિયો. તો અહીં 1 રૂપિયાને આપણે પૈસામાં ફેરવીશું તો 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો માંગેલ ગુણોત્તર બરાબર 55/100 તો જવાબ આવશે 11/20. 500 મિલીલીટર અને 2 લીટર. તો 2 લીટરને મિલીલીટરમાં ફેરવે તો 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય. તો 2 ગુણ્યા 1000 કરીએ તો જવાબ આવશે 2000 મિલીલીટર. તો માંગેલો ગુણોત્તર આપણને અહીંયા મળી જશે 1/4. મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને જે બ્લુપ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તે આપણી ચેનલ ઉપર મૂકવામાં આવેલા છે. પીડીએફ ફોર્મેટની અંદર તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટમાં મળશે. તમે સીધી એની ઝેરોક્સ કરાવી અને તેનો અભ્યાસ કરી શકશો. આ જે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તેમાં આપણે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો લીધેલા છે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે સંપૂર્ણ સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો અહીંયા કોન્ટેક્ટ નંબર તમને આપેલો છે, એના નંબર ઉપર સંપર્ક કરી અને વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મેળવી શકો છો. પ્રશ્ન નંબર 9B, માંગ્યા મુજબની ગણતરી કરો જેના કુલ 6 માર્ક્સ છે. એમાં પહેલો દાખલો, શીલા અને સંગીતા વચ્ચે 20.3/2 ગુણોત્તરની અંદર વેચો. તો આ પ્રમાણે તમે આ દાખલો જે છે તે ગણી શકો. ત્યાર પછી બીજું, નીચે આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો. તો 15, 45, 40 અને 120. તો 15 ને 45નો ગુણોત્તર એટલે 15/45 તો જવાબ આવશે 1/3. 40 અને 120નો ગુણોત્તર એટલે 40/120 તો જવાબ આવશે અહીંયા 15, 45, 40 અને 120 પ્રમાણમાં છે. ત્રીજું, રીના 3 મહિનાનું ભાડું ₹7,500 ચૂકવે છે. જો દર મહિને ભાડું સરખું રહેતું હોય તો આખા વર્ષ દરમિયાન તે કેટલું ભાડું ચૂકવશે. તો 3 મહિનાનું ભાડું બરાબર 7,500. 1 મહિનાનું ભાડું બરાબર 7,500/3 એટલે 2500 ગુણ્યા 3, 3 ઉડી જશે એટલે 2500 રૂપિયા. તો 12 મહિનાનું ભાડું બરાબર 2500 ગુણ્યા 12 એટલે ₹30,000. આમ રીના આખા વર્ષ દરમિયાન 30,000 રૂપિયા ભાડું ચૂકવશે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર તમે જોઈ શકો છો કે ધોરણ 3થી 8ના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો અને અસાઇનમેન્ટ જેમ છે બ્લુપ્રિન્ટ પ્રમાણેના તે અસાઇનમેન્ટના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે, જે તમારી પરીક્ષા માટે આ દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થવાના છે. એમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂછાવાના છે તમારી પરીક્ષામાં. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય એમ મેળવી લેવા. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે.